બ્રિજમાં આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર રેપો રેટને લઈને સામે આવ્યા છે। આરબીઆઈએ રેપો રેટની ફરી એકવાર જાહેરાત કરી છે। મહત્વનું છે કે જે પ્રમાણે માહિતી સામે આવી છે, આરબીઆઈએ 5.25% રેપો રેટ યથાવત રાખ્યો છે અને બેંક લોન ધારકોને આરબીઆઈએ મોટી રાહત ફરી એકવાર આપી હોય તે પ્રમાણેની માહિતી સામે આવી છે। આરબીઆઈએ રેપો રેટ જાહેર કરતાની સાથે જ ફરી એકવાર સામાન્ય જનતા માટે રાહતના સમાચાર। આરબીઆઈએ 5.25% પર રેપો રેટ યથાવત રાખ્યો છે, એટલે કે કોઈપણ પ્રકારનો અત્યારે વધારો નથી કરવામાં આવ્યો। આરબીઆઈએ મોટી રાહત લોન ધારકોને ખાસ કરીને આપી છે, કારણ કે જે પણ લોકોની લોન ચાલતી હોય તે લોકો માટે રાહતના સમાચાર। વધુ માહિતી સાથે માર્કેટ એક્સપર્ટ ભરત પંચાલ આપણી સાથે જોડાયા છે। ભરતભાઈ, જે પ્રમાણે રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે, સામાન્ય જનતા પર તેની શું અસર દેખાશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવા નાણાકીય વર્ષની સૌપ્રથમ આજે એમપીસીની બેઠક પૂરી થઈ છે અને ત્યાર પછી જે જાહેરાત કરવામાં આવી છે તેમાં રેપો રેટ જે છે એ 5.25% યથાવત રાખવામાં આવ્યો છે। એનો અર્થ એવો થાય કે પોલિસીને ન્યુટ્રલ રૂખ અપનાવી છે અને વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાનો નથી। એટલે કે જેને કહેવાય કે અત્યારે હાલ જીઓ પોલિટિકલ ટેન્શન સર્જાયું છે, ઈરાન સાથેનું વોર ચાલી રહ્યું છે, જો કે એમાં યુદ્ધ વિરામના સમાચાર આવ્યા છે, સારા સમાચાર આવ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ખુલવાના સમાચાર આવ્યા છે। એટલે એ આમ જોવા જઈએ તો ઘણા સારા સમાચાર છે, પણ હાલ આરબીઆઈએ ન્યુટ્રલ રૂખ અપનાવ્યો છે, વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો। એટલે ભારત માટે આનંદના સમાચાર તો છે અને રોકાણકારો માટે પણ આનંદના સમાચાર છે। પરંતુ બીજી તરફ જોઈએ તો આરબીઆઈ ગવર્નરે એમ પણ કહ્યું છે કે આ જે ઈરાન સાથેનું વોર ચાલી રહ્યું છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખુલે તો એની ભારતના જીડીપી ગ્રોથ ઉપર અસર પડી શકે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ કે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ એ ફેરફાર જોવા મળી શકે તેમ છે। જી બિલકુલ ભરતભાઈ, આપ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આરબીઆઈએ રેપો રેટની જાહેરાત કરતાની સાથે જ 5.25% પર યથાવત રાખ્યો।